જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. હું વિદ્યાનગર, આણંદ, ગુજરાતમાં રહું છું. મારું નામ ધ્યેય છે. મને નથી ખબર કે આ વિડીયો એક અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ ઓથોરિટી પાસે પહોંચશે કે નહીં, અને જો પહોંચે તો એક્શન લેવાશે કે નહીં, પણ આ મારી મોરલ ડ્યુટી છે ટુવર્ડ્સ માય નેશન, એવું માનીને આ વિડીયો હું બનાવી રહ્યો છું. આજે એક મારે ટોપિક ડિસ્કસ કરવો છે જેનું ટાઇટલ છે કે માણસોની તકલીફ ગૌ માતાની જિંદગીમાં. યસ, યુ હર્ડ ધેટ રાઇટ. માણસોની તકલીફ ગૌ માતાની જિંદગીમાં. આપણે તો બહુ કેઝ્યુઅલી કહી દેતા હોય છે કે યાર ઇન્ડિયામાં ગાયનો બહુ ત્રાસ છે. યાર પણ એનો શું વાંક છે? એનો વાંક શું છે? બહુ જ દુઃખ થાય છે કે યાર આખી દુનિયામાં વી આર લિવિંગ ઇન ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત, અને એમાં પણ આપણે આણંદમાં રહીએ છીએ જ્યાં અમૂલ છે, ત્યાં ગાય માતાનો આવો હાલ છે, અને બીજા વેન્ડરિંગ એનિમલ્સ લાઈક બુલ્સ એન્ડ બફેલોઝ. જ્યાં આપણે આપણા ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપ્યો છે, એ કન્ટ્રીમાં આવો હાલ છે, ત્યાં એમનો આવી હાલત છે, ત્યાં એમની આવી હાલત છે. શરમ આવી જોઈએ, ઇન્ક્લુડિંગ મી માય સેલ્ફ, કે આપણે એમને શું જિંદગી આપી. એમને હંમેશા આપણને બેનિફિટ્સ જ આપ્યા છે. યુ ટેક ઇટ કાઉ મિલ્ક, યુ ટેક ઇટ કાઉ યુરિન, યુ ટેક ઇટ કાઉ ડંગ, અને મરી જાય એટલે લેધર પ્રોડક્ટ્સ બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ. આપણે એમને રોડ ઉપર મરવા માટે અને રખડવા માટે બસ છોડી દીધા છે. યાર એમને જોઈએ છે શું? કદાચ એક જમીનનો ટુકડો. યાર એ બોલી નહીં શકે કે યાર મને એક જમીનનો ટુકડો આપો, કે યાર મારી કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરો. એ બોલી નહીં શકે કે મને એક રહેવાની જગ્યા આપો કે જેનાથી મારી રોડ એક્સિડન્ટ્સમાં ડેથ ના થાય, કે જેનાથી મને ઇન્જરી ના થાય. એ નહીં બોલે કે મારો પ્રોબ્લેમ સોલ્વ કરો. એના માટે કોઈ ટ્રીટમેન્ટની, કોઈ ટ્રસ્ટેડ, કોઈ કોઈ ફૂલપ્રૂફ કોઈ ફેસિલિટી નથી. શું યાર આપણે આટલા ગ્રીડી થઈ ગયા છે? આઈ એમ ડેમ શ્યોર કે મારા જેવા ઘણા લોકો હશે કે જેને ખરેખર આ ગાય, બળદ, બફેલોની તકલીફ દેખાય છે. તેમને ખરેખર કંઈક કરવું હશે. એક ઓથોરિટી અને એક સરકારનો પુશ જોઈએ છે બસ ખાલી. યાર કઈ રીતે ફોરેન કન્ટ્રીઝ એના એનિમલને આટલી સારી રીતે મેનેજ કરી શકતા હશે? શું આપણે આપણા દેશમાં એક સ્પેશિયલ કમિટી ફોર્મ કરીને, રિસર્ચ કરીને, શું આપણે એવું તપાસ ના કરી શકીએ કે એવું આપણે એક ઇન્ડિયન મોડલ ના બનાવી શકીએ કે જેનાથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે? આપણે યુપીઆઈમાં આટલા આગળ છે અને બીજી જીડીપી ફિગર્સ આટલી સારી છે આપણા કન્ટ્રીની, તો આ પ્રોબ્લેમ બી કંઈ સોલ્વ કરવો આઈ ડોન્ટ થિંક એટલો ડિફિકલ્ટ હશે. જો એક ઓથોરિટીથી પુશ મળે તો, એક સ્ટ્રક્ચરાઇઝડ કંઈક મોડલ બને તો. મારા જેવા યાર ઘણા લોકો હશે જે હસતા હસતા વોલેન્ટરી સર્વિસીસ આપવા માટે રેડી હશે, 1 રૂપિયો લીધા વગર. અને યાર આ પ્રોબ્લેમ સોલ્વ કરવાથી 2 વે બેનિફિટ છે. રોડ એક્સિડન્ટ્સમાં એવું નથી કે ખાલી એમની ઇન્જરી થાય છે, તમારી ને આપણી, મારી પણ ઇન્જરી થાય છે. એમની ઇન્જરી બી બચશે, એમને બહાર રખડવું નહીં પડે, બહાર જે રખડીને જે પ્લાસ્ટિક જે કન્ઝમ્પશન જે થાય છે, બરોબર છે, એ નહીં કરવું પડે. મારે પાછલા 1 વર્ષથી આ વિડીયો બનાવવો હતો બિકોઝ એક ઇન્સિડન્ટ થયો હતો. મારા ઘરની બહાર એક ગાય હતી. રોડ સાઈડમાં એક ગાય બેઠી હતી નજીક મારા ઘરની બહાર. તો મારા મમ્મી એને ખવડાવવા ગયા અને એ ગાયે ખાધું નહીં. અને પછી મારા મમ્મીને નોટિસ થયું કે ગાય બીમાર છે, કંઈક થયું છે, યુઝ્યુઅલ નથી કશીક વસ્તુ. એટલે મેં પછી આણંદ એનિમલ હેલ્પલાઇનને કોલ કર્યો. હું આગળ વધું એના પહેલાં ખૂબ ખૂબ થેન્ક યુ તમને. તમે છો નહીંતર તો યાર ખબર નહીં શું હાલત હોત. દિલથી થેન્ક યુ કહું છું તમને. આણંદ એનિમલ જે ઇન્સ્ટિટ્યૂટ જે છે, જે ઓર્ગેનાઇઝેશન જે છે, દિલથી થેન્ક યુ યાર. જે વસ્તુ સારી છે અને સારી કહેવામાં કોઈ ગુનો નથી. તો મેં એ લોકોને કોલ કર્યો તો એ લોકોની આખી ટીમ આવી. ડૉક્ટરે ચેક કર્યું, અસેસ કર્યું અને એને પેઇન કિલરનું ઇન્જેક્શન આપ્યું.
અને બોટલ ચડાવી અને એમને કીધું કે એને કંઈક ઇન્ટરનલ ઇન્જરી છે લેગમાં, એટલે કંઈક વસ્તુથી હિટ થઈ હશે ગાય, તો એને માર વાગ્યો છે એટલે ચાલી નથી શકતી. તમે આ ગોળવાળું પાણી બનાવીને પીવડાવજો, બિકોઝ એ ખાતી તો નથી, એટલે કે તમે ગોળવાળું પાણી બનાવીને પીવડાવજો, તો એનાથી શું કે ભાઈ શક્તિ રહે. એટલે એમણે કીધું કે પછી અમે નેક્સ્ટ ડે અસેસ કરવા માટે પાછા આવીશું કે ભાઈ કેવું સિચ્યુએશન છે, આ ઇન્જેક્શનનું ને બોટલનું કેવી અસર છે. પછી સેકન્ડ ડે આવ્યો, એ લોકો ફરી આવ્યા, એ લોકોએ પાછી બોટલ ચડાવી, ઇન્જેક્શન માર્યું, અને પણ એ લોકોએ કીધું કે એનો થોડોક ફરક હતો, બટ એ લોકોએ કીધું કે એને છે ને તમારે શિફ્ટ કરવી પડશે એક જગ્યાએ જ્યાં આગળ કાઉ સ્ટેન્ડની ફેસિલિટી હોય. તો એ લોકોએ કીધું કે તો એનું સારી ટ્રીટમેન્ટ, એને હરખી ટ્રીટમેન્ટ મળી શકે. મને મારા માઇન્ડમાં તરત ગૌતેજ ગૌશાળાનું નામ આવ્યું. એ લોકો સાચું કહું ને તો યાર ભગવાન જેવું કાર્ય કરે છે. હેડ્સ ઓફ ટુ ગૌતેજ ગૌશાળા. દિલથી થેન્ક યુ તમને યાર, કે તમે એનો નિસ્વાર્થ ભાવે જે સેવા કરો છો ને યાર. આખી ટીમને, ગૌતેજ ગૌશાળા આખી ટીમને હું નમન કરું છું. એ લોકો ના હોત તો યાર ખબર નહીં કેટલા લોકોની જિંદગી એમાં જ વ્યર્થ જતી રહી હોત આ એનિમલ્સની. અને બીજી એક ખાસ વસ્તુ જે મને એ લોકોની લાગે છે કે એ લોકો ક્યારેય ગાય અને બળદમાં કોઈ દિવસ ભેદભાવ નથી કરતા. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. એક બળદને બી વાગ્યું હતું, એટલે એને બીમાર હતો, ફીવર હતું, તો એને બી એ લોકો લઈ ગયા હતા મેં જ્યારે એમને કોલ કર્યો હતો ત્યારે. સો એ લોકો એવું કોઈ દિવસ ભેદભાવ નથી કરતા કે આ બળદ છે તો એ શું કામનું અમારું, કારણ કે જનરલી બળદનો તો કોઈ રામ થાય જ નહીં આજના જમાનામાં. તો દિલથી થેન્ક યુ. તો મેં એમને બહુ રિક્વેસ્ટ કરી, મેં કીધું એનું આ ગાય છે આવી રીતે એને વાગ્યું છે, તો તમે લોકો પ્લીઝ લઈ જવાને ત્યાં આગળ, તો કહેવાય ને એને સરખી સારવાર મળી રહે. બટ અનફોર્ચ્યુનેટલી એ લોકોએ કીધું કે યાર અમારી ગૌશાળા ફૂલ છે, અમે લોકો નવા એડમિશન્સ નથી લેતા, અમે લોકો અત્યારે નહીં લઈ શકીએ, એટલે ફોર ધ ટાઈમ બી અમારી ગૌશાળા અત્યારે બહુ જ ફૂલ છે એવું છે. અને બટ ઓબ્વિયસ છે યાર, એનો પ્રેક્ટિકલ, એ લોકો કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ નથી કે એ લોકો બાઉન્ડ છે કે ભાઈ એ લોકોને લેવી જ પડશે કે એવું નથી, બરાબર છે. વોલેન્ટરી સર્વિસીસ આપે છે, એમની બી કોઈક લિમિટેશન્સ રહી હશે. એટલે ચલો આપણે બી સમજીએ કે ભાઈ પ્રેક્ટિકલ છે કે ભાઈ ચલો ઇટ્સ ઓકે, ભાઈ એ લોકોને બી કહેવાય ને કંઈક ઇશ્યુ હશે તો ફૂલ હશે એમની ગૌશાળા ઇન શોર્ટ. એટલે એ લોકોએ ટૂંકમાં મેં બહુ જ કીધું, પણ ઓકે ઇટ્સ ઓકે, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. એવી રીતે બીજો દિવસ પતી ગયો. પછી ત્રીજો દિવસ આવ્યો ત્યારે મેં 1962 ગવર્મેન્ટની જે પેલી એમ્બ્યુલન્સ જે ફરે છે એને મેં કોલ કર્યો. મેં કીધું ત્યાં આગળથી કંઈક એનો લિંકેજ મળી જાય ને એ લોકો કદાચ કંઈક. સો એ લોકો આવ્યા, એ લોકોએ સ્પોટ ઉપર જે બોટલ ચડાવીને એ બધું જે કરવાનું તો એ કર્યું. મેં કીધું કે આને કાઉ સ્ટેન્ડની જરૂરત છે, એવી રીતે લઈ જવી પડશે ટૂંકમાં, એટલે અને તમે ચિંતા ના કરશો, ટ્રાન્સપોર્ટેશન અમે એને ગમે તે રીતે પહોંચાડી દઈશું, તમે ખાલી એડ્રેસ આપો તો અમે એ જગ્યાએ લઈને આવીએ. પણ એ લોકોએ કીધું કે યાર અમે લોકો છે ને લઈ નથી જતા, અમે ઓન ખાલી એનો સ્પોટ ઉપર ખાલી ટ્રીટમેન્ટ આપીએ, અમે લોકો લઈ નથી જતા. એટલે એવી રીતે બહુ મહેનત કર્યા પછી એ દિવસમાં કોઈ જ મેળ પડ્યો નહીં. અને બીજી એક વસ્તુ જે મારે મેન્શન કરવી છે કે હું મારા આણંદવાસીઓને દિલથી થેન્ક યુ કહેવા માગું છું, બિકોઝ જેટલા બી લોકો એ રોડ ઉપરથી જે જતા હતા ને, પાસન જે થતા હતા ને, એ બધા જ ને મોસ્ટ ઓફ ધેમ વે હેવિંગ કન્સર્ન્સ. એ લોકોને બધાને કન્સર્ન હતા કે આ ગાયને શું થયું છે, આ ગાય કેમ આવી રીતે પડી છે. ઘણા બધા લોકોએ રિપોર્ટ કર્યા હતા ફોન કરીને હેલ્પલાઇનમાં કે ભાઈ આવી રીતે ગાય છે. એટલે દિલથી યાર થેન્ક યુ, યુ આર ગ્રેટ, વી આર ગ્રેટ, આણંદવાસી વી આર ગ્રેટ. બટ યાર એટ ધી એન્ડ ઓફ ધ ડે કોઈના કોન્ટેક્ટ કામ ના આવ્યા, ક્યાંય કોઈ એવું એડ્રેસ ના મળ્યું કે જ્યાં, તો એવી રીતે ત્રીજો દિવસ પણ પતી ગયો. હવે 4th ડે આવ્યો. અમારી ટ્રાય ચાલુ હતી
મારા મમ્મી ગોળવાળું પાણી બનાવીને એને પીવડાવતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી એને કન્ઝ્યુમ કરવાનું સ્લો ડાઉન કરી દીધું હતું, અને એમ કહીએ ને કે ના બરાબર કન્ઝમ્પશન હતું, એને બંધ કરી દીધું હતું પાણી પીવાનું. અને ટ્રેજેડી કેવી ખબર છે કે જે સરકારના જે કર્મચારી જે આવે સવારે એનો કચરો લેવા માટે ને બધા જે સવારે જે હોય એ લોકો રોજ પૂછે કે આ ગાય મરી ગઈ છે, 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 આ ગાય મરી ગઈ છે. અને અમે કહીએ ને કે ના, એને ટ્રીટમેન્ટ માટે કોઈક જગ્યા જોઈએ છે, ક્યાં મળશે એ ટ્રીટમેન્ટ માટે, એટલે તારા ધ્યાનમાં કોઈ હોય તો કહેજે. જો આપણે એમને કહીએ ને તો કે ના ના, આ તો કે મરી ગયા ને તો કે હું કતરગાનમાં ફોન કરીને હું કહી દઉં એટલે એ લોકો આવીને ઉપાડી જશે. કે અરે યાર. 4th ડે વેસ્ટેડ. 5th ડે આવ્યો પાછો. હું સવારે ઉઠ્યો, હું ઓફિસ, મેં પહેલાં ગાયને જોયું, કન્ડિશન ખરાબ હતી. હું ઓફિસ ગયો, પછી મારું મન બહુ ભારે હતું એ દિવસે, અને મારા માઇન્ડમાં કોન્સ્ટન્ટલી એ જ વિચાર આવતા હતા કે યાર ક્યાંકથી કંઈક કોન્ટેક્ટ મળી જાય, ક્યાંકથી એ ગાયને સારવાર મળી જાય, એ ગાયને શિફ્ટ કરી શકીએ. હું સાંજે ઘરે આવ્યો, મેં મારું બેગ મૂક્યું અને હું ગાયને જોવા માટે ગયો. આઈ વોઝ સો અફ્રેડ. હું નજીક ગયો, મેં જોયું કે ગાય કશી જ મૂવમેન્ટ નથી કરતી. મેં એનું પેટ જોયું, એકદમ રોક સોલિડ સબસ્ટન્સની જેમ થઈ ગયું હતું. મેં એની આંખ જોઈ તો આંખમાં કોઈ મૂવમેન્ટ નથી આપતી ગાય. મેં હાથ ફેરવ્યો અને મને ખબર પડી કે અનફોર્ચ્યુનેટલી ગાય મરી ગઈ. બસ ખુશ. લઈ જાઓ કતલખાને, બનાવો લેધર પ્રોડક્ટ્સ. આ રોડ સાઈડની જગ્યા જે મેં પચાઈને બેઠી હતી ને એ ખાલી કરી તમારા માટે. જાઓ. ખુશ. It's been 5 days she was struggling there on the roadside. અને આપણે એમને ગૌ માતા કહીએ છીએ. આવી જિંદગી આપીએ છીએ આપણે. અને વિચારો કે બળદની તો શું હાલત હશે. એને તો ખાલી આપણે કહેવાય ને કે એને તો પ્લાસ્ટિક ખાવા જન્મ લીધો છે, એનો તો કોઈ રામ થાય જ નહીં બળદનો તો. અરે આપણે તો એટલા વાહિયાત માણસો છીએ કે લોકોને મેં એવું કહેતા સાંભળ્યું છે કે ભાઈ રોટલી તો કે પેલી ગાયને આપજે, કે આ બળદને ના આપતો, કે તને પુણ્ય નહીં મળે. કે એટલા વાહિયાત વિચારવાળા માણસો છે કે આ બળદને ના આપતો, કે તને પુણ્ય નહીં મળે, પેલી ગાય આવે જો એને આપજે. કે એઝ અ ભારતીય, એઝ અ સનાતની, શું આપણી એ રિસ્પોન્સિબિલિટી નથી બનતી કે આપણે ગૌ માતાને, બળદને, બફેલોને એક સારી લાઈફ આપીએ? શું આપણે એમનું સ્મગલિંગ કરતા રેસ્ટ્રિક્ટ કરીએ? મારા ફેમ માટે કે મારી પબ્લિસિટી માટે નહીં,
પણ જો તમે પણ આ કાર્યને તમારું મોરલ ડ્યુટી માનતા હો તો મહેરબાની કરીને જો આ વિડીયો અપ્રોપ્રિએટ ઓથોરિટી પાસે પહોંચે એવું કરજો, સો દેટ કંઈક એક્શન લેવાય. જેમ નંદી શિવ ભગવાનની ઉપાસના માટે જે બહાર પ્રતીક્ષા કરે છે, એમ હું પણ કંઈક એક્શનની પ્રતીક્ષા કરીશ, કંઈક એક પુશની પ્રતીક્ષા કરીશ ઓથોરિટીથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય ગૌ માતા.